ભૂરિયા તું ગમે એમ કરી ગમી હતી મને 5 લાખ રૂપિયા ગોત દે વ્યાજવા તો વ્યાજવા ઉછીના તો ઉછીના જ્યાં લગી 5 લાખ ઓલા સામે વાળા નહીં ભરું ને તો મારા દીકરા મારા એ 5 લાખમાં મારું આખું ખેતર લઈ જાય છે એ તને પૈસાની પડે છે આયા ઘરમાં નજર કર ખાવા લોટાઈ નથી એ પેલા ખાવાનું કર ખાવાનું પછી ખેતરનું કર ભલા મને ખાવાનું તો ગમે ત્યારે થઈ જશે ઓલા મારા દસ્તાવેજ કરી જશે જો એના પૈસા નહીં દઉં ને તો મારું ખેતર લઈ જશે એ ખેતર લઈ જાય ને તો હાલ છે તારો બાપા પેટમાં જો કાઈ નહીં પડે ને તો મરી જઈશું હમણાં ઉભો રે મને હે ને કઈક વિચારવા દે તું બહુ એમ કરીમાં ભૂરિયા તું કાંઈ વિચાર મારે હાથનો હાથ પૈસા અહીંયા ભરવા જ પડશે એમાં હાલ છે જ નહીં તું મૂંગો મરીને ખરી મુસીબત એવી આવી છે ને કે આવી મુસીબત આ ભગવાન કોઈને ન દેતો હા હરીરામ એક આઈડિયો હે આ તું કાંઈ કે વાહ ભૂરિયા વાહ ઈ આમ જો આજો આપણો સક્સેસ થઈ જાય ને તો મારે 5 લાખ રૂપિયા ભરાઈ જાય તો મારી જમીન ન જાય અને ખાવાનું મેર પડી જાય એ કામ થઈ જાય પોપટિયા હવે કેટલી વાર છે લાય કે નહીં એ લાયો મુકી મારો મેસો ખડી ગયો છે હાલો એ મુકી હું તમને શું કહું છું એટલો બધો નશો ન કરાય આ નશો હારો નહીં પછી તમને નડશે પોપટિયા તું હજી આ જગતને ઓળખતો નથી ક્યારે કોની ઉપર ડગો કરે ને એ તને ખબર નથી તું છે ને મારી હાથું હજી લેતો મારું બેટું આ મુખીનું શું કરું આ હાથે કરીને મરવાના ધંધા કરે છે પણ મારે તો શું મને ક્યારે એટલે મારે જ બનાવીને દેવું પડે પોપટિયા એ લાયો પોપટિયા હજી છે ને મને નશો નથી આવતો તું મારી હાથું હે ને ઠાલિયા વગર એ હારું મુખી તને કીધું હોય ને એટલું જ કામ કર ફટોફટ એ હો મુખી જ્યાં સુધી ઠાલિયા ને અફીણ બે ભેગું કરીને નહીં પીવું ને ત્યાં સુધી મને નશો નહીં આવે લે હમણાં ઉઠી ગયા અને હવે જો ને સિરાવી લઉં યાર લે આ તો રવિવાર નથી આ મારા ગુરુજીએ કીધું છે કે જો ને તારા ઘરમાં જો ને રીતિ સીધી નથી રહેતી ને એટલે તું જો ને 12 રવિવાર પૂરા પાડે ને એટલે રીતિ સીધી રીશે એમાં હું 4 રવિવાર તો રહી ગયો હમણાં મારે આ રવિવાર ભંગાઈ જાત બોલો આ ભૂલમાં જો ને આ ઉતાવળમાં હમણાં સિરાવી લે પણ લાય હવે જો ને આજ રવિવાર છે ને તો રવિવાર રહી જાવ એટલે મારો આ 5મો રવિવાર તો પૂરો થઈ જાય તો ખાઈ જશે અહીંયા ઘરમાં બધું નાક પોપટિયા આ ઠાલિયા હજી પાક્યા નથી આ દમ વગરના છે એ મુખી દમ વગરના દોય ને તમે મને કીધું એની 10 મિનિટ થઈ તો તમે એમ કહો કે લાય તો મારે દેવો જ પડે ને પછી અરે આમાં તો મારે કાંઈ નેસો ન આવ્યો આલે તું એક કામ કર હજી આમાં થોડાક ઠાલિયા નાખ અને હરખા પકવાય તો હું ગામમાં આટો મારી પાછો આવું છું ઓ હાલ બાપા રામ રામ હા
તમારા ગામમાં છે ને મોટો જબરો યારું ગરી ગયો છે અને હે ને અમે હવારના ગોતી છીએ પણ હજે જડ્યો નથી અને આમ જો બાપા હવારના રખડી છીએ તો ભૂખ તો લાગી હોય ને એટલે અમારે હા એ તમારા ઘીરે નહીં એ ગામમાં ગરી ગયો ગામમાં આ ગામમાં જ ગોતતા હતા પણ હે ને અમને ભૂખ લાગી હે ભૂખ હા 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 રાંધ્યું જ નથી શું કે છે આ ભગવાન હારે કનેક્શન છે ખબર વાર રહ્યો છે મૂંગા વાર હા પણ મૂંગા વાર રે કઈક ફરાર બરાર કરતા હોય તો ઈ કરાવી દ્યો હું કઈ સમજતો જ નથી હા 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 ઘઉં કેતા છે ઘઉં ઘઉં હા તે કાંઈ વાંધો નહીં છે ને તો થોડા ઘઉં બહુ દઈ દો તો અમે હે ને તો બીજે ખાઈ લઈશું ક્યાંક વાંધો નહીં આ હા મારો બેટો તું વાર જો વાર વજન વાળો એવો છે બાપના હવે આમાંથી સાદી શાક સંભાળી લે આમાં કઈ નથી જો મારો બેટાની ખરેખર ધ્યાન રાખ્યું જશે જો કોક આવી ગયું ને તો અમારો બેનો વારો ફરતા છે કેટલા ચડ્યા આની પાસે 300 રૂપિયા નીકળ્યા કાંઈ વાંધો નહીં એરીરામ ખાવાનું કાંઈ નતું કાંઈ નથી રહેલું એને પૂર્યા આટલા પૈસા નહીં થાય 5 લાખ રૂપિયાની જરૂર છે હરિરામ કાંઈ વાંધો નહીં આટલા તું રાખ હવે છે ને ગામમાં પૈસા વાળો કોણ છે એના ઘીરે જવું તો છે પૈસા વાળો તો મુઠ્ઠીનો એક છે હા તો હાલ મુઠ્ઠીના ઘીરે કાયો ગાવ નકર તારા બાપ જો અહીંયા કોક આવી ગયું ને આ પેડેલો ભારી જાય ને તો અને આ પાછો હમણે ભાનમાં આવી જાય છે મારું બેટાનું આ ઠાલિયા ઘાયગા ઓગળી જાય ને તો સારું ગામને મૂકી દેશે ને તો પાછા ખરા થશે મને મારા દીકરા મારા કુપનમાં 250 ખાલી આપે એક આરે કિલો આપી દેતા હોય ને તો મારા હે ને ધક્કા નો રે ઘડીક થાય પોપટિયા એ ખાલિયા પાકી ગયા હોય તો લેતા હોય એ હવે તારે નથી કરવા સાનો માનો અહીંયા લઈ લે અલે આ અંદર વ્યક્ત આય લાય હું ગાડી નાખું છું એ મારા હમું જોઈને ઊભું નથી રહેવું આમ પાણી ભર્યા નકર મોટર બંધ થઈ જશે હવે હે ને આ ખાલી અસલ પાકી ગયા ને આમાં મજા આવી
રામ રામ બાપા. આવો આવો. હા, હા. ક્યાંથી ના આવો તમે? એ અમે યારું પકડવા વાળા સહી. તમારી જાત ના એવા અબોલ જીવને પકડવાના ધંધા કરો છો? આ બાપા. આ મારા ઘરે એવું કરી ગયો સાહેબ? એ બાપા ઉભા રહ્યો. એ મબુલજીને અમે હેરાન નથી કરતા. તો એ ના ના, આ તમારા ગામમાંથી ફોન આવ્યો તો કે મોટો જબરો અમારા ગામમાં યારું કરી ગયો છે. એ તમે આવીને પકડી જાઓ અને બીજે ક્યાંક સીમમાં મૂકી દો. તે અમારા ગામમાં એવો તો ફોન કોને કર્યો તો યારનો? બાપા અમે છે ને એ ભાઈને તો ઓળખતા નથી. હવે કોઈને ફોન કર્યો છે સી ખબર. અમે ઘણું રખડ્યા પણ એ માણાય નો જડ્યો અને કેટલી બજારો રખડ્યા ક્યાંય યારું નો જડ્યો. બાપા રખડી થાક્યા છે અને ભૂખ લાગી છે. થોડું ઘણું ખાવાનું હોય તો દઈ દ્યો. તમને બેને 20 રૂપિયા આપી દઉં છું. દુકાને નાસ્તો કરી વિયા જજો. આલે આલે. બાપા, હવે 2 રૂપિયામાં તમારે ખાલી નાસ્તો થાય છે. હવે અમને થોડાક ભાડા ના દઈ દ્યો એટલે અમે વિયા. ભાડાને મારે દેવાના? મેં આ બોલાયા હતા તમને? એ વેતીના તાવ નકર એકદાને દેવા પડશે. બાપા એવું નથી, જ્યાં મગાતા ત્યાં મગાય. કઈ બચીએ થોડા મગાય. મારા બેટા 20 દીધા તો પાછા માંગવા મળ્યા. હાલો નીકળો, વેતી ના થાવ. આ જ્યાંથી બે આવી ગયા મારો તો નેસો ઉતારી નાખ્યો. કામ થઈ ગયું. દીકરો વીવી દેતો તો આ કટકા ઉપર. માસે જે કઈ પૂછવા મારા દીકરા મારાના કેવું સાટીને એને એમ કે આને બે ભાન કરી નાખી. પણ હું હવાનો ઠાલિયા પીવું છું તોય મને નેસો નથી આવ્યો. હું બે ભાન થાવ. હવે હે ને તમને હું સબક શીખવાડું કે હવે તારે 5 લાખનો મેળ પડી ગયો. તારે છે ને હવે પડું નહીં બેસવું પડે અને આમ તો ખાવાના આમાંથી થઈ જાય. બાપા તમને બોલો ફુવારો સાઈક્યો તો તમે બેભાન નો થયા. હા ઈ ફુવારો ક્યાં ગયો? ઈ ફુવારો જ લાવો. એના હિસાબે જ મને નેસો આવ્યો છે. હવાનો નેસો જ નતો આવતો. ફુવારો લાવો. હવે બાપા અમે જાવી ને. હા રહ્યો હજી એમ નથી જવા દેવાના. શું આ અમારા ગામમાં પકડવા આવ્યા હતા? ના ના શું પકડવા આવ્યા હતા? યાર આયેલું છે આયેલું એટલે માણાને બે ભાન કરી એટલે ગમીના ઘરમાં ધાપ મારી લેવાનું. એટલું ઘરે એટલું હે. પૈસા લાય. કોઈ દી આવશો અમારા ગામમાં? હે મારા દીકરો મારો હમણાં કિંમતી હારે લઈ જા. તમને તો એવું જ હતું ને કે આ મૂકીને ફુવારો સાથ દે એટલે બે ભાન થઈ જાય. પણ આવા તમે મને 10 ફુવારા સાટો ને તો હું બે ભાન ન થાવ. કારણ કે મારે થાળીયાનું નફીનનું બંધારણ એટલું છે. પણ તમને બેને છે ને હવે મારા ગામમાં કોઈ દી આવો નહીં ને એવા કરીને જ મોકલીશ. ઓ બાપા આવજો કોઈ દી ગામમાં? ના 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 કોઈ દી મને પૂછ્યા વગર આ ગામમાં કરતા નહીં. નકર બેના ટકા કરીને ગામમાં ફૂલેકું કાઢીશ ને આખું ગામ ભેરું કરીશ. હવે બેટી ના થાવ.